મિત્રો, ઘણા વર્ષો પહેલા એક ઘન અને રહસ્યમય જંગલ હતો. એ જંગલમાં ઝાડો આકાશને સ્પર્શતા, નદીઓ સંગીત ગાતી અને અનેક પ્રાણીઓ આનંદથી રહેતા. એ જંગલમાં એક નાનો પરંતુ બહુ તોફાની છોકરો મોગલી રહેતો હતો. મોગલી આખો દિવસ દોડતો, ઝાડ પર ચડતો, લતા પર લટકતો અને ક્યારેક તો પ્રાણીઓને ડરાવી પણ દેતો. વાંદરો બોલતો, "અરે મોગલી, થોડી શાંતિ રાખ." પણ મોગલી હસી ને ભાગી જતો જંગલમાં. મોગલીના સૌથી નજીકના મિત્રો હતા સમજદાર ભાલુ બાલુ, શાંત હાથી ગજુ, ચપળ હરણ ચિત્રી અને મીઠો પોપટ મીઠું. એક દિવસ મોગલીને મજા કરવા જંગલમાં ખૂબ ઊંચે સુધી દોડવાનો શોખ ચડ્યો. તે મિત્રોની વાત સાંભળ્યા વગર જંગલના અંદરના ભાગમાં પહોંચી ગયો. અચાનક આકાશમાં વાદળો ઘેરાયા અને ભયંકર તોફાન શરૂ થયું. પવન જોરથી ફૂંકાવા લાગ્યો, વૃક્ષો હલવા લાગ્યા અને વરસાદ ઝરમર પડવા લાગ્યો. મોગલી ડરી ગયો. તે રસ્તો ભૂલી ગયો હતો. એ જ સમયે પોપટ મીઠું ઉપરથી ઉડતો હતો. તેણે જોયું કે મોગલી એકલો છે. તે તરત જ બાલુ અને ગજુ પાસે ઉડી ગયો. બાલુ બોલ્યો, "મોગલી તોફાની છે, પણ આપણો મિત્ર છે. ચાલો તેને શોધીએ." બધા પ્રાણીઓ મળીને મોગલીને શોધવા નીકળી પડ્યા. ગજુએ પોતાના મોટા પગથી રસ્તો સાફ કર્યો. ચિત્રી દોડીને આગળ જોઈ આવતો અને બાલુ મોગલીને અવાજ આપતો. થોડા સમય પછી તેઓ મોગલીને એક તૂટી પડેલા ઝાડ નીચે મળ્યા. મોગલી ભીનો થઈ ગયો હતો અને કંપતો હતો. બાલુએ તેને ગળે લગાવ્યો અને ગજુએ પોતાની સૂંઢથી તેને વરસાદથી બચાવ્યો. મોગલીની આંખોમાં આંસુ આવી ગયા. તેને કહ્યું, "માફ કરજો મિત્રો, હવે હું તોફાન જેવો નહીં, સમજદાર બનીશ." તોફાન ધીમે ધીમે શાંત થયું. જંગલ ફરી શાંત બન્યું. મોગલીએ બધાને વચન આપ્યું કે હવે તે મિત્રોની વાત સાંભળશે અને જંગલને પોતાનું ઘર સમજીને સાચવીને રહેશે. તે દિવસ પછી મોગલી તોફાની નહીં, પણ સાહસી અને સમજદાર છોકરો બન્યો.